બિયારણ કે ખાતરના વેચાણમાં જે કાંઈ લોકો ગેરરીતિ કરતા હશે એ તત્વો હવે સીધા જેલ ભેગા થવાના છે. એમના માટેના કેટલાક નિર્ણયો અમારી સરકારે કર્યા છે. ઝીરો ટોલરન્સની નીતિ એ રાજ્ય સરકારે અપનાવવાનો નિર્ણય કર્યો છે અને એના માટે પીબીએમ એક્ટ હેઠળ હવેથી કાર્યવાહી થશે. ગુજરાતમાં એક તરફ ખેડૂતો અલગ અલગ મુદ્દાઓ ઉપર વિરોધ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ગઈકાલે કૃષિ મંત્રીએ એક નિવેદન આપ્યું. નિવેદનમાં એવું કહ્યું કે ખેડૂતો સાથે જે પણ ખોટું કરશે કે પછી છેતરપિંડી કરશે એને છોડવામાં નહીં આવે. એટલે બિયારણના ભાવથી લઈને એમની સાથે જે પણ છેતરપિંડી થાય છે એ બધા લોકોને પકડી અને કાર્યવાહી કરવામાં આવશે. મીડિયા સમક્ષ આપેલા નિવેદન પછી અલગ અલગ સવાલો ઊભા કર્યા. વિપક્ષે સવાલ કરતા એવું કહ્યું કે સૌથી મોટી છેતરપિંડી તો અધિકારીઓ કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા પાલ આંબલિયા જે ખેડૂત સાથે છેલ્લા કેટલાય સમયથી વીજપોલના મુદ્દે લડી રહ્યા છે, એમણે પ્રતિક્રિયા આપતા એવું કહ્યું છે કે ખેડૂત સાથે સૌથી મોટી છેતરપિંડી અધિકારી કરી રહ્યા છે. ખેડૂતોને બિયારણથી લઈને ખેડૂતોની જમીન સુધી બધી જ જગ્યાએ ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવે છે. સરકાર એમાં કંઈ જ ધ્યાન નથી આપતી અને છતાં મંત્રી એવું કહે છે કે કોઈને છોડવામાં નહીં આવે. તો પહેલા કૃષિ મંત્રીનું નિવેદન સાંભળો. એના વિરોધમાં વિપક્ષે શું કહ્યું છે તે પણ સાંભળો. માના ચરણોમાં આવ્યો છું. અવારનવાર અહીંયા સંસ્થા દ્વારા, સમાજ દ્વારા, સંસ્થાના કાર્યક્રમોમાં અને મારા સન્માનમાં તમામ મુખ્યમંત્રીશ્રીઓ, મંત્રીશ્રીઓ અને સામાન્ય નાગરિક તરીકે, કાર્યકર્તા તરીકે અને પટેલ સમાજના વ્યક્તિ તરીકે પણ અવારનવાર આવ્યો છું. આજે પણ આવવાનું થયું છે. ત્યારે માના આશીર્વાદથી માનનીય વડાપ્રધાન મોદી સાહેબે હંમેશા લોકોની સેવા કરવા માટે કંઈ પણ કરવું પડે એમના માટે હંમેશા સંકલ્પબદ્ધ હોય છે અને માર્ગદર્શન આપતા હોય છે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર એમના માર્ગદર્શન નીચે મારા વિભાગે ખૂબ મહત્વનો નિર્ણય, જ્યારે હું કૃષિ પ્રધાન મને જવાબદારી આપવામાં આવી શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા, ત્યારે પણ મેં સૌથી પહેલાં ભાવનગરમાં વાત કરી હતી. મને આનંદ છે કે કેટલાક કાયદા, નીતિ, નિયમ એમની વચ્ચે રાજ્ય સરકારે કાયદો એક રસ્તો કાઢ્યો છે. કારણ કે ભારત સરકારના કેટલાક નિયમો છે, કેટલાક રાજ્ય સરકારના છે, પણ કિસાનોને ખાસ કરીને છેતરવાનું કામ જે લોકો કરી રહ્યા છે, માના ખોળામાં આવીને મને આનંદ થાય છે આ વાત કરતાં કે રાજ્યના કિસાનો માટે મારા વિભાગે એક અતિ મહત્વનો નિર્ણય કર્યો છે. બિયારણ કે ખાતરના વેચાણમાં જે કાંઈ લોકો ગેરરીતિ કરતા હશે એ તત્વો હવે સીધા જેલ ભેગા થવાના છે. એમના માટેના કેટલાક નિર્ણયો અમારી સરકારે કર્યા છે. છેલ્લા 3 મહિનામાં લગભગ 54 લાયસન્સ કેન્સલ કર્યા છે. 2 પોલીસ ફરિયાદ કરી છે. ગુનાહિત પ્રવૃત્તિ આચરતા જે કાંઈ લોકો છે, જગતના તાજ સાથે એ ચેડા કરે છે, સંગ્રહખોરી કરે છે, ડુપ્લિકેટ માલ વેચે છે, ખાતરો ડુપ્લિકેટ વેચે છે, સબસિડીવાળા ખાતર બારોબાર જે લોકો આપી દે છે, એ તમામની સામે ઝીરો ટોલરન્સની નીતિ એ રાજ્ય સરકારે અપનાવવાનો નિર્ણય કર્યો છે અને એના માટે પીબીએમ એક્ટ હેઠળ હવેથી કાર્યવાહી થશે. કારણ કે પીબીએમ એક્ટના ધારામાં આ કોમોડિટી આવે છે અને એટલા માટે પહેલીવાર ગુજરાત સરકારે આ પ્રકારનો નિર્ણય કર્યો છે. ઘણા બધા અમારા વિભાગ દ્વારા 246 લાયસન્સ રદ કરીને 26 તત્વો સામે એફઆઈઆર પણ ગયા વર્ષે કરી હતી. આ કાર્ય અનેક ટીમો બનાવીને તમને વિગતવાર પ્રેસ નોટ આપીશું. એ કામ તો શરૂ જ છે. અલગ અલગ નિયમોની પણ જોગવાઈઓ છે, પણ ખાસ આવી પ્રવૃત્તિ સાથે રીઢા થયેલા અને વારંવાર આ પ્રવૃત્તિ કરે છે, સીધા સંકળાયેલા છે એ તમામ લોકો, એ ચાહે વેચતા હોય કે બનાવતા હોય, એ બધાને, એ ઈસમોને ધ પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેન્ટેનન્સ ઓફ સપ્લાય ઓફ એસેન્શિયલ કોમોડિટી પીબીએમ એક્ટ 1980ની જેલની સજા અને દંડ થાય એના માટેનો નિર્ણય એ રાજ્યની સરકારે લીધો છે. અલગ અલગ ટીમો બનાવીને અમારો વિભાગ કામ કરે છે, પણ મને જણાવતા આનંદ થાય છે કે આ પીબીએમ એક્ટ કાયદો એ આવશ્યક ચીજ વસ્તુ ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા છે એમના માટે લાગુ પડે છે અને આ કાયદા હેઠળ તાત્કાલિક એમની ધરપકડ થાય છે. આ ગુનો બનતો અટકાવવાનો હેતુ છે, જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટર ડિટેન્શન એટલે કે ધરપકડનો સીધો જ હુકમ એ કરે છે. એકવાર ખૂબ મોટા પાયે ગેરરીતિ કરી હોય અને બીજી વાર એ ગેરરીતિમાં ઝડપાય તો પણ અમારો વિભાગ એ કલેક્ટરને પીબીએમ ધારામાં એમની સામે ફરિયાદ કરવા માટે સીધી જ
જાણ કરશે અને 6 મહિના મહત્તમ ધરપકડનો સીધો હુકમ એ જેલમાં જવાનો થાય છે. 6 મહિનાના સમયગાળામાં પીબીએમ કાયદા હેઠળ એડવાઇઝરી બોર્ડ દ્વારા તમામ પ્રશ્નો રજૂઆત સાંભળીને એમાં નિર્ણય લેવામાં આવે છે. ગુનો દાખલ કરવો પછી ધરપકડ કરવી આવું આમાં કશું જ નથી. એટલા માટે આવો કડક નિર્ણય આ 6 મહિના બાદ ગુનાહિત પ્રવૃત્તિ હેઠળ જો નામદાર કોર્ટ ચાર્જશીટ દાખલ કરે તો એની સામે કાયદેસર પણ કાર્યવાહી કરવામાં આવે છે. હું તમામ લોકોને ચેતવું છું, આપના સૌ માધ્યમથી ચેતવું છું. અમારા ખેડૂતો સાથે એમના ખેતરમાં અલગ અલગ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરીને એમના પાક સાથેના જીવન સાથે જો ખેલવાડ કરશે તો રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર અને અમારો કૃષિ વિભાગ એમને પીબીએમ એક્ટ હેઠળ જેલમાં ધકેલતા પણ પાછા નહીં પડે. હું તમામ લોકોને પુનઃ વિનંતી કરું છું, પછીથી કોઈ ભલામણો, લાગવકો, વિનંતીઓ પગે લાગવાનું ન રાખે. રાજ્યની સરકાર આમાં કંઈ પણ બાંધછોડ કરવા માગતી નથી. હું તમામ લોકોને, રાજ્યના લોકોને કહું છું, અમારા જિલ્લાની કચેરી, અમારી તાલુકાની કચેરી, ત્યાંના નંબરો એ પણ તમારી પાસે છે. રૂબરૂ જઈને લેખિતમાં, મૌખિકમાં અથવા તો ટેલિફોનિક એ સાચી જાણ કરવામાં આવશે. કોઈ ખોટા માહિતીઓ આપીને કોઈ ખોટાને પરેશાન કરી અને તંત્રને ન દોડાવે તો એની ઉપર પણ પગલાં લેવા માટેની જોગવાઈઓ પોલીસમાં છે. સાચા લોકો ન છટકી જાય અને એવી કોઈ પ્રવૃત્તિ કરતા હોય તો અમારા વિભાગને જાણ કરે. એ ઉપરાંત પણ જંતુનાશક દવા માટે પણ જે કાયદામાં જોગવાઈઓ છે એ ડુપ્લિકેટ ભેળસેળ કરતા હોય એના માટે છેતરપિંડી અને પ્રતિબંધિત દવા વેચાણ કાયદા હેઠળ પણ એ નિયમોમાં એમની ધરપકડ અને જેલની સજા એમાં 1968ના કાયદામાં થઈ શકે છે. હું પણ એકવાર રાજ્યના ખેડૂતોને આશ્વસ્ત કરું છું, તમારી સાથે, તમારી આસપાસ કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા જાણવા મળે તો અમારી કચેરીઓમાં આપ જાણ કરજો. આપનું નામ એ જાહેર કરવામાં નહીં આવે પણ સાચી હકીકત એ આપ દેશો. કોઈ પણ જાતની ખોટી હકીકતો નહીં આપવા પણ વિનંતી કરું છું. અને તમામ લોકોને પુનઃ એકવાર ચેતવું છું, એ વેચતા હોય તો પણ અને બનાવતા હોય એ પણ. હવે ગુજરાત રાજ્યમાં એમણે પીબીએમ એક્ટ હેઠળ સીધા 6 મહિનાને પછી જો લાગુ પડે તો વધારાની સજા સાથે જવાની તૈયારી એમણે રાખવી પડશે. ગઈકાલે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મીડિયા સમક્ષ વાત કરતા એવું કહ્યું કે ગુજરાતના ખેડૂતો સાથે, એના હિતો સાથે થતા ચેડાઓને ચલાવી લેવામાં નહીં આવે, ગુજરાતના ખેડૂતો સાથે થતી છેતરપિંડીને ચલાવી લેવામાં નહીં આવે. ત્યારે મારે જીતુભાઈ વાઘાણીને કહેવું છે કે ગુજરાતના ખેડૂતોના હિતો સાથે ચેડા, ગુજરાતના ખેડૂતો સાથે છેતરપિંડી તો ખુદ સરકાર કરી રહી છે. સરકારના કલેક્ટરો કરી રહ્યા છે, સરકારમાં બેઠેલા એસપી કરી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોના માટે 1885નો ટેલિગ્રાફ એક્ટ, 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2013 જમીન સંપાદનના કાયદાનો અમલ ન કરીને કંપનીઓના ફાયદા માટે 2017, 2021, 2023, 2024ના રાજ્ય સરકારે ખુદે પરિપત્રો કર્યા છે. અને આ પરિપત્રોના કારણે ગુજરાતના ખેડૂતોના હિતો સાથે ચેડા થાય છે, ગુજરાતના ખેડૂતોના હિતો સાથે છેતરપિંડી થાય છે. અને ગુજરાતના ખેડૂતોના ખેતરમાં તમારા મળતિયાઓ, અદાણી, અંબાણી એની કંપનીઓના બુલડોઝર ખેડૂતોના ખેતરમાં પડે છે અને તમારી જ પોલીસ ગુજરાતના ખેડૂતોને ઢસડીને, ગુજરાતના ખેડૂતનું ગળું દબાવીને એમના ખેતરમાં દાદાગીરીથી વીજ પોલ ઊભા કરે છે. નંબર 1. નંબર 2, જીતુભાઈ, તમે જે દવા, ખાતર, બિયારણની વાત કરી ત્યારે મારે તમને કહેવું છે કે તમે 54 પોલીસ ફરિયાદ કરી છે, તો શું ખાતર, બિયારણ અને દવા ડુપ્લિકેટ થવાનું બંધ થયું છે? ગુજરાતમાં દરેક જિલ્લામાં નાયબ ખેતી નિયામક વિસ્તરણ છે, જેની જવાબદારી આ છે. જીતુભાઈ, મને ક્યાંક ને ક્યાંક શંકા છે કે તમે કૃષિ મંત્રી બન્યા પછી આ નકલી દવા, ખાતર, બિયારણ વાળાએ તમારો હપ્તો બાંધ્યો નથી, એટલે આ હપ્તો બંધાવવા માટેની ધમકી તો ક્યાંક નથી ને? જો હપ્તો બંધાવવાની ધમકી ના હોય તો જીતુભાઈ, કચ્છમાં જેટલું સબસિડી વાળું ખાતર કચ્છની ફેક્ટરીઓમાં જાય છે, હું તમને જિલ્લો કહું છું, અને કચ્છમાં જ અદાણીના પોર્ટ ઉપર આ બેરેક ઉતરે છે, એ બેરેકમાંથી સીધું કંપનીઓમાં ખાતર જાય છે. એમાં ક્યાં ખેડૂતોએ ફોન કરવાની જરૂર છે?
હેલ્પલાઇન નંબરમાં એમાં ક્યાં ખેડૂતોએ ફોન કરવાની જરૂર છે? રાજકોટની શાપર જીઆઈડીસીમાં જેટલી ડુપ્લિકેટ દવાઓ બને છે, જુનાગઢ અને મહેસાણાની આસપાસ જેટલું ડુપ્લિકેટ બિયારણ બને છે, આ શું તમને ખબર નથી? બધી જ ખબર છે તમને. તમારા નાયબ ખેતી નિયામક વિસ્તરણ પાસેથી એક માહિતી તમે મગાવો છો, અમને એમની પાસેથી તમારે હપ્તા બંધાવવા છે. જો હપ્તા બંધાવવા ના હોય તો અંકલેશ્વર જીઆઈડીસીમાં જાઓ, રાજકોટ જીઆઈડીસીમાં જાઓ, જુનાગઢની આસપાસ ડુપ્લિકેટ બિયારણ બને છે ત્યાં જાઓ, મહેસાણાની આસપાસમાં જે ડુપ્લિકેટ બિયારણ બને છે ત્યાં જાઓ અને દરોડાઓ પાડો તો ખબર પડે. બાકી આ તમારા નિવેદનો માત્ર અને માત્ર તમારા હપ્તા બંધાવવા માટે. અગાઉ ગયા વર્ષે જે રીતે કોટન 4G અને 5Gમાં એક સરકાર વતી જે સ્ટીકર આપી અને ભ્રષ્ટાચાર કરી અને પ્રતિબંધિત બિયારણ ખેડૂતને આપવામાં આવ્યું હતું, એવી જ રીતે આ વર્ષે કોઈક નવું સ્ટીકર લઈ આવવા માટે તમે આ નિવેદન કર્યું છે એવું બહુ સ્પષ્ટ થાય છે. મારી ચેલેન્જ સાથે હું તમને કહું છું, જો આ માત્ર હપ્તો વધારવા માટેની રમત ન હોય જીતુભાઈ, તો આવો રાજકોટ, આવો જુનાગઢ, આવો મહેસાણા, આવો કચ્છ, આવો અંકલેશ્વર, આપણે બંને સાથે જઈએ અને હું તમને બતાવું કે ક્યાં ડુપ્લિકેટ દવા, ખાતર અને બિયારણ પેદા થાય છે અને કઈ જગ્યાએથી સબસિડાઇઝ ખાતર છે એ ખેડૂતોના બદલે ડાયરેક્ટ કંપનીઓમાં જાય છે.